નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત રાશિફળ વિથ ચિરાગ દારૂવાલામાં હું ઝરણા કંટી આપનું સ્વાગત કરું છું। તો હવે ડિસેમ્બર મહિનો શરૂ થવાનો છે, ત્યારે ડિસેમ્બર મહિનો કેવો રહી શકે છે, ખાસ કરીને માર્કેટ માટે આ મહિનો કેવો રહેશે, કઈ રાશિના જાતકોએ આ મહિનામાં કઈ રીતે રોકાણ કરવું અને કયા રોકાણ કરવાથી બચવું, આ તમામ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલા। ચિરાગજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને સૌથી પહેલાં આપની પાસેથી એ જ જાણવા માંગીશું કે ગ્રહોની દશાને આધારે ડિસેમ્બર મહિનો માર્કેટ માટે કેવો રહી શકે છે, અને જે રીતની આપ ગ્રહોની સ્થિતિ જોઈ રહ્યા છો એ આધારે આપને કઈ રીતનું લાગે છે કે માર્કેટની સ્થિતિ આ મહિનામાં કેવી રહેશે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આજે આપણે વાત કરીશું કે આવનારો આ મહિનો એટલે કે ડિસેમ્બર 2024નો આ મહિનો આ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલે આપણે જે પ્લાનેટ્સ જે છે એના ગોચરની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં મંગળ જે છે એ મિથુન રાશિમાં રહેશે, સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહેશે, બુધ વૃશ્ચિક રાશિમાં અને શુક્ર ધનુ રાશિમાં રહેશે, શનિ કુંભ રાશિમાં અને બૃહસ્પતિ વૃષભ રાશિમાં છે। આ કારણસર શેર બજારમાં સ્થિરતા જોવા મળશે। લાર્જ કેપ અને મિડ કેપ શેર્સમાં તેજી જોવા મળી શકે છે। 2 તારીખે શુક્ર મકર રાશિમાં ગોચર થશે। આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં હાઈ જોવા મળી શકે છે। એફઆઈઆઈના રોકાણમાં વધારો જોવા મળશે। 7 તારીખે મંગળ જે છે એ કર્ક રાશિમાં વક્રી થશે। આ દરમિયાન માર્કેટ જે છે થોડુંક વોલેટાઇલ રહી શકે છે। રોકાણકારોનો જે ઉત્સાહ છે એ યથાવત રહેશે। 15 તારીખે સૂર્ય ધનુ રાશિમાં ગોચર થશે। 16 તારીખે જે બુધ ગ્રહ છે એ વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે, એટલે કે લાર્જ કેપ શેર્સમાં સારું રિટર્ન જોવા મળી શકે છે। ગોલ્ડ અને સિલ્વરમાં તેજી જોવા મળશે। સારું રિટર્ન તમને મળશે એનર્જી સેક્ટર, શુગર સેક્ટર, ફાર્મા સેક્ટર, સ્ટીલ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, બેન્કિંગ સેક્ટર, સિમેન્ટ સેક્ટર, મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપ મિડ કેપ ઇન્ડેક્સ ફંડ સારું કરશે। ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ પણ તમને સારું રિટર્ન આપી શકે છે। એટલે કે એમ જોવા જઈએ તો આ બધા જે પ્લાનેટ છે, આ બધા જે ગ્રહો છે એ ક્યાંક ને ક્યાંક જે માર્ગી થશે, ગોચર થશે, એના લીધે રાશિઓને, બધી રાશિઓને, બધા જાતકોને કંઈક ને કંઈક તો ફાયદો થશે। દરેક રાશિ માટે એક સારો લાગી રહ્યો છે અને સૌને કોઈક ને કોઈક ફાયદો થવાનો છે। જે રીતે અહીં આગળથી ચિરાગજીએ સમજાવ્યું કે કોઈકને માટે એનર્જી સેક્ટર સારું રહેશે, કોઈને માટે સુગર સેક્ટર, કોઈને માટે ફાર્મા, તો કોઈને માટે ગોલ્ડ ને સિલ્વર। હવે કઈ રાશિના જાતકોએ ક્યાં રોકાણ કરવાનું છે, કયા સેક્ટરમાં કે કયા સ્ટોકમાં રોકાણ કરવાનું છે, આ પણ આપણે ડિટેલમાં અહીં આગળથી સમજીશું। તો ચિરાગજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે ઓવરઓલ તો આપણે આ મહિનાની કઈ રીતનો રહેવાનો છે અને કઈ રીતે માર્કેટની અંદર મૂવમેન્ટ દેખાઈ શકે છે, વાત આપણે જણાવી। પણ જો હવે આપણે રાશિઓના હિસાબે વાત કરીએ તો પહેલી 3 રાશિઓ એટલે કે મેષ, વૃષભ અને મિથુનના જાતકો માટે આ મહિનો કેવો રહેશે અને આ જાતકોએ એમની રાશિ પ્રમાણે ક્યાં રોકાણ કરવા જોઈએ? સૌથી પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિની। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો વધારે વિચાર કરવાની જરૂર નથી। જેટલું વધારે વિચાર કરશો, કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો, કાંઈ પણ નહીં કરી શકો। એટલે વિચાર કર્યા વગર જે કંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે એને કરી નાખો। હવે આપણે રોકાણની વાત કરવા જઈએ તો આઈટી સેક્ટર છે, ટેકનોલોજી સેક્ટર છે, વિજ્ઞાન સેક્ટર છે, આ 3 સેક્ટરમાં તમારું જે રોકાણ છે એ સારું રહેશે। આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે, પણ પૈસાની લેવડ દેવડથી બચજો। એટલે ક્યાંક પણ તમે જો રોકાણ કરી રહ્યા છો, કોઈની જોડે લેવડ દેવડ કરી રહ્યા છો, તો સાવધાની રાખવાની ખૂબ જરૂરત છે। વેપારમાં મહેનત અને તમારું જે પરિશ્રમ છે એ 100% તમને સારી સફળતા અપાવશે। વ્યવસાયમાં નવા ફેરફારથી તમને ફાયદો થશે। વ્યવસાયને આગળ વધારવામાં સક્રિય રહેશો। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ મહિના તમારા જીવનમાં કંઈક સારું થશે અને એવું થશે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય। આ મહિનો આપણો સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો। જો સમય નીકળી જશે તો પછી તમને બહુ જ એમ થશે કે મેં કરી દીધું હોત તો।
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આપણા માટે બહુ જ સારું રહેશે. તમારા પ્રોફેશનલ લાઈફમાં, કરિયરમાં, બિઝનેસમાં તમને સફળતા જોવા મળશે અને અનેક સ્ત્રોતથી પૈસા કમાવાની તક તમને મળી શકે છે. અનિયંત્રિત ખર્ચાઓ પર ધ્યાન આપવું પડશે. એક બજેટ બનાવો અને તે અનુસાર તમે ખર્ચ કરો. વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે આ મહિને તમારી સાથે કંઈક અચાનક થઈ શકે છે અને અચાનકમાં પણ શું, પોઝિટિવ, જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પણ આપણા માટે એક જ સૂત્ર છે, પોઝિટિવિટી સાથે આગળ વધો. જો તમે પોઝિટિવ રહેશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનો તમારો સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, સ્ટીલ સેક્ટર, પાવર સેક્ટરમાં આપણું જે રોકાણ છે એ સારું રહેશે. તમે પાસ્ટમાં જે રોકાણ કરેલું, જેનું તમને રિટર્ન નહોતું મળતું, એનું તમને સારું રિટર્ન મળી શકે છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સ તમને સારો ફાયદો કરાવશે. પણ રોકાણ સંબંધિત યોજનાઓ પર બહુ જ સફળ રહેશે. કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ લઈને તમે કરશો, વિશેષજ્ઞની સલાહ લઈને કરશો તો 100% તમને સારો ફાયદો જોવા મળશે. બિઝનેસમાં પણ તમને સારી વૃદ્ધિ જોવા મળશે. આર્થિક સ્થિતિમાં તમારી સુધારો થશે. મિથુન રાશિના જાતકો, એમ ગણી લો કે તમને સારા રોકાણકારો એટલે કે સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ માટે પણ આ મહિનો બહુ જ સારું રહેશે. 15 તારીખની આસપાસ તમને ક્યાંકથી જો તમારા પૈસા અટકેલા છે તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. આ મહિનો આપણા માટે બહુ જ લાભદાયક રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. ઓકે, તો પહેલી 3 રાશિ માટે આપણે મહિનાની વાત કરીશું. ડિસેમ્બરનો મહિનો સારો રહેશે અને વૃષભ રાશિવાળાઓને તો લાભ જ લાભ છે. ઘણા સ્ત્રોતથી આવકની વાત છે અને અચાનક કોઈક સારી રીતે તમારા આની અંદર રોકાણ કે કોઈક જગ્યાએથી તમારા માટે એક ખબરો આવતી દેખાઈ શકે છે. તો બી પોઝિટિવ. આગળની 3 રાશિઓની વાત કરી લઈએ ચિરાગજી. તો આગળની 3 રાશિઓ એટલે કર્ક, સિંહ અને કન્યાનો વારો આવે છે. તો આ રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેશે અને આ રાશિના રોકાણકારોને માટેની સ્થિતિ કઈ રીતની રહેશે? ચોથી રાશિ ઉપર આવીએ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, જે લોકો ઓટોમોબાઈલ સેક્ટરથી જોડાયેલા છે, રોકાણ કરવા માંગે છે, ટ્રાન્સપોર્ટ સેક્ટરથી જોડાયેલા છે, રોકાણ કરવા માંગે છે, એ લોકો માટે આ મહિનો સારો રહેશે. સોના ચાંદીના વ્યવસાયમાં પણ તમને સારો લાભ જોવા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ માટે સમય બહુ જ અનુકૂળ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના વ્યવસાયમાં પણ તમને સારો ફાયદો મળશે. પણ જે કાર્ય કરો લીગલી કરો. ઇલીગલ કરશો તો કદાચ તમને નુકસાનકારક સાબિત થઈ શકશે. નિશ્ચિત તમને સફળતા મળશે. કર્ક રાશિના જાતકો, એમ ગણી લો કે તમે પાછલા સમયથી 100% મહેનત કરતા હતા, જેનું પરિણામ તમને નહોતું મળતું, એનું પરિણામ આ મહિને તમને મળશે. પાસ્ટમાં તમે જ્યાં રોકાણ કરેલું હતું, જે શેર્સ તમને સારું રિટર્ન નહોતા આપતા, એ શેર્સ તમને સારું રિટર્ન આપી શકે છે. એટલે કે આપણા માટે એક જ શબ્દ છે, સબ્ર. થોડુંક રોકાઈ જાઓ, સબ્ર રાખશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનો આપણો સારી રીતે નીકળશે. 5મી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, રેલવે સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, આ 2 સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. જે લોકો બ્રોકર્સ છે, દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, ટ્રેડર્સ છે, કન્સલ્ટન્ટ્સ છે, એ લોકો માટે આ મહિનો એટલા માટે સારું છે કે તમે સારા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. મ્યુચ્યુઅલ ફંડમાં, SIPમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ કોઈના ઉપર ભરોસો ના રાખતા. જો ભરોસો રાખશો તો તમારો ભરોસો તૂટી શકે છે. સંપત્તિમાં રોકાણ માટે ધૈર્ય રાખવું પડશે. તમારી આવક વધારવા માટે નવી રીત વિચારશો તમે. ખર્ચા પર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂરત છે. સિંહ રાશિના જાતકો, એમ ગણી લો કે તમે ઘણું બધું કરી શકો છો. થોડુંક પ્લાનિંગથી કરશો કાર્ય તો તમને આગળ વધતા કોઈની રોકી શકે. બીજું, બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરશો તો ખરેખર જીવનમાં આવનારી બાધાઓ, અડચણો ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આપણા ઘરે ખુશીઓનું આગમન થશે. આ મહિનો આપણો સારી રીતે નીકળશે. 6ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, તમારી જે આર્થિક સ્થિતિ છે
એ પહેલાંથી સારી દેખાઈ રહી છે. એટલે કે આર્થિક તકલીફો દૂર થશે, આવકના સ્ત્રોત વધશે. શેર બજારમાં રોકાણ પહેલાં કોઈ પણ એડવાઇઝરની સલાહ અવશ્ય લેજો. લાંબા ગાળાના રોકાણથી સારી આવક તમને થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું તમે બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પોર્ટફોલિયોમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તમે જોબ કરી રહ્યા છો એમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, વ્યાપાર કરી રહ્યા છો એમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તો એ બદલાવ આપણા માટે ફાયદાકારક રહેશે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા. બિઝનેસમાં સારા ઓર્ડર તમને મળી શકે છે. એમ ગણી લો કે આ મહિનો આપણા માટે બહુ જ લાભદાયક રહેશે. પોઝિટિવ થઈને આગળ વધો. કે તો આપણે અહીંયા આગળથી 3 રાશિઓની જે વાત કરી, કર્કને માટે જે તમે રાહ જોઈ રહ્યા છો, જે સ્ટોક્સમાં તમારા પૈસા અટકેલા છે તે હવે આપણને આ મહિનાની અંદર ચાલતા દેખાશે. સિંહ માટે ખાસ કહ્યું છે કે ભાઈ ભરોસો કરતાં પહેલાં રોકાણને લગતા ભરોસાના આધારે રોકાણ નહીં કરતા, આ એક તમારે માટે ખાસ ધ્યાન રાખવાની બાબત છે. અને કન્યા રાશિના જાતકો માટે કોઈક બદલાવ તમારા માટે સારા સમાચાર લાવી શકે છે. આગળની રાશિના જાતકો છે, રોકાણકારો છે, આતુરતાથી પોતાની રાશિની રાહ જોઈ રહ્યા છે. તો ચિરાગજી, આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના રોકાણકારો માટે આ ડિસેમ્બર મહિનો કેવો રહી શકશે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો આ બહુ જ સારો મહિનો છે શેર બજારમાં રોકાણ કરવા માટે. અત્યારે કરેલું રોકાણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે લાંબા ગાળાનું રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટરમાં રોકાણ પણ આપણા માટે સારું રહેશે. સંપત્તિમાં લેનદેનથી સાવચેતીની તપાસ કરો. કોઈ પણ પ્રકારની લેનદેન કરી રહ્યા છો, પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો સાવધાનીથી લેશો, સાવચેતીથી તપાસ કરશો તો ખરેખર તમને સારી ડીલ મળી શકે છે. રિટેલ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. ખર્ચ બહુ વધુ રહેવાની શક્યતાઓ છે. તુલા રાશિના જાતકો એમ ગણી લો કે તમે ઘણું બધું કરી શકો છો, તમારી અંદર એ ક્ષમતા છે, પણ કોઈના ભરોસે બેઠા ના રહેતા. જો તમે કોઈના ભરોસે બેઠા રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે, નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને જો કાર્ય કરશો તો 100% આપણો ડંકો વાગશે. આ મહિનો આપણા જીવનમાં ખુશીઓ લઈને આવશે અને જીવનમાં આગળ વધવાની તક તમને મળશે. મહિનો તમારો સારી રીતે નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પરિણામ નથી મળતા. તો આ મહિને તમને કંઈક સારા પરિણામો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં થોડાક ઉતાર ચઢાવ આવી શકે છે, પણ મહિનાની અંત સુધી ધીમે ધીમે બધું સ્ટેબલ, બધું લેવલિંગ થઈ જશે. પ્રોપર્ટી સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સારો નફો તમને મળશે. સોનામાં અથવા પ્રોપર્ટીમાં રોકાણ માટે થોડીક રાહ જોવી પડશે. વેપારમાં સારી આવક થશે. પોતાના પૈસા સમજી વિચારીને રોકાણ કરો. એમ ગણી લો વૃશ્ચિક રાશિના જાતકો કે તમને તમારા અંદરથી જે જિદ્દીપણું છે એ કાઢી દેવું પડશે. એ જિદ્દીપણું તમે કાઢશો તો 100% તમને મજા આવશે. આ મહિને તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે એનર્જેટિક ફીલ કરશો. એટલે માણસ જ્યારે એનર્જેટિક ફીલ કરે ત્યારે ઘણા બધા કાર્યો એકસાથે કરી શકે છે, ઘણા મોટા મોટા ડિસિશન્સ પણ લઈ શકે છે. આ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો આપણા જીવનમાં કંઈક બદલાવ, કંઈક પોઝિટિવિટી લઈને આવનાર છે. અને સાથે સાથે જે લીગલ ડિસ્પ્યુટ્સ ચાલતા હતા, કોર્ટ કેસ ચાલતા હતા, એ લીગલ ડિસ્પ્યુટ્સ પણ હવે સમાપ્ત થશે અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે. મહિનો આપણો સારી રીતે નીકળશે. 9મી રાશિ ધનુ રાશિ. ગણેશજી કહે છે ધનુ રાશિના જાતકો વેપારમાં સારો નફો મળી શકે છે. તમે બીજું કંઈક વેપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ મહિનો બહુ જ સારું રહેશે. સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. જો ક્યાંક તમે લોન માટે અપ્લાય કરેલું છે તો એ લોન પણ તમારી સેન્કશન થઈ શકશે. ઓટોમોબાઈલ સેક્ટર, એનર્જી સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ રોકાણ જબરદસ્ત પરિણામો તમને આપશે. એમ ગણી લો કે તમારી જે આર્થિક સ્થિતિ છે ધનુ રાશિવાળાઓ, તમારી આર્થિક સ્થિતિમાં તમને સારો સુધારો જોવા મળશે. ખર્ચ થોડા ઓછા થવાથી આપોઆપ તમને રાહતનો શ્વાસ લેશો.
આ મહિનો આપણા જીવનમાં કંઈક પોઝિટિવિટી લઈને આવનાર છે અને એમ કહી શકો કે એક યુટર્ન એક એવી જગ્યાએ તમને પહોંચાડી દેશે જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. મહિનો તમારો જબરદસ્ત નીકળશે. ધન રાશિના જાતકો માટેની જે વાત છે એમને માટે જબરજસ્ત મહિનો આવી શકે છે અને એક યુટર્ન તમને આ મહિનાની અંદર દેખાઈ શકે છે. તો તુલા, વૃશ્ચિક, ધનની આપણે વાત કરી અને એમણે કઈ તકેદારી રાખવાની છે, ક્યાં રોકાણ કરવાના છે એની પણ વાત કરી. હવે છેલ્લી 3 રાશિઓની વાત કરી લઈએ. ચિરાગજી, મકર, કુંભ અને મીન, આ રાશિના રોકાણકારોએ ક્યાં આગળ રોકાણ કરવા જોઈએ અને કયા એવા રોકાણો છે જે એમણે ટાળવા જોઈએ? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, શનિ અને મંગલ આપણને ઘણું બધું આપી શકે છે, પણ આપણને બળદની જેમ એની પાછળ પડી જવું પડશે. તમને તમારા જીવનમાં એક વિઝન રાખવું પડશે અને એક વિઝન ઉપર તમે જો કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું એ જ સાચો સમય. બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં સારો નફો તમને મળી શકે છે. ટેકનોલોજી સેક્ટર પણ આપણા માટે સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં પણ તમે રોકાણ કરી શકો છો. જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનો વેપાર કરી રહ્યા છે, કેમિકલનો વેપાર કરી રહ્યા છે, કે આ બંને સેક્ટરમાં જે લોકો રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો સમજી વિચારીને ધીમે ધીમે રોકાણ કરજો. ઇન્ક્રીમેન્ટ તમને મળી શકે છે. નોકરી કરી રહ્યા છો, સારી જગ્યાએ જોબ જોઈએ છે, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ મહિનો બહુ જ જબરદસ્ત છે. લોન લેવા માટે પણ આ બહુ જ સારો સમય છે. તમારી લોન અપ્રૂવ, તમારી લોન સેન્કશન થઈ શકે છે અથવા તો અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. એટલે કે એમ ગણી લો મકર રાશિના જાતકો, તમારું જે સ્ટ્રેસ લેવલ છે, તમારું જે એન્ઝાયટી લેવલ છે, એ ધીમે ધીમે દૂર થતું જશે અને જીવનમાં આપ પોતાને એક અલગ મુકામ ઉપર જોશો. આ મહિનો આપણો સારી રીતે નીકળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યા હતા, ઇન્સ્ટેબિલિટી, ઝિગઝેગ, એ ઉતાર ચઢાવ હવે દૂર થશે. તમારી જે લાઈફ છે એ ધીમે ધીમે સ્ટેબલ થતી દેખાશે. એક લેવલિંગ થશે. જ્યારે પણ માણસ સ્ટેબલ હોય તો ધીમે ધીમે ઉપર વધી શકે છે. સ્ટેબિલિટી ના હોય તો ભલે ઉપર વધેલો હોય, નીચે પડી જાય. એટલે આ મહિને તમને તમારા જીવનમાં સ્ટેબિલિટી જોવા મળશે. સ્ટીલ સેક્ટર, સિમેન્ટ સેક્ટર, આઈટી સેક્ટરમાં રોકાણ આપણા માટે સારો રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પણ સાથે સાથે આવકના જે સ્ત્રોત છે એ પણ વધશે. કરિયરના દૃષ્ટિકોણથી આ વર્ષ અને આ મહિનો જબરદસ્ત રહેવાનો છે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય યોગ્ય નથી. થોડુંક રોકાઈ જાઓ, સારી ડીલ્સ તમને મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. અને જો તમે તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ પ્રકારનું બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો તો કુંભ રાશિના જાતકો, આ બહુ જ સારો સમય છે. આ સમય લીધેલા નિર્ણયો, આ સમય કરેલા કાર્યો આવનારા સમયમાં તમારા પોર્ટફોલિયોમાં બહુ જ સારી ઇન્કમ તમને આપી શકે છે. મહિનો આપણો જબરદસ્ત નીકળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર, મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં, ગોલ્ડમાં, સિલ્વરમાં, આ બધી જગ્યાએ રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટરમાં રોકાણ જબરદસ્ત રહેશે. જે શેરમાં તમારા પૈસા રોકાયેલા છે એમાં પણ તેજી આવી શકે છે. એટલે કે રિટર્ન તમને સારું મળશે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું જે સપનું હતું એ સાકાર થશે. તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. 12 ડિસેમ્બર પછી ધીમે ધીમે બધું સ્ટેબલ થતું દેખાશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. પણ આપણા માટે એક જ સંદેશ છે કે જે કંઈ કાર્ય કરવું છે, કરવા માંગો છો, પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. કામ થઈ ગયા પછી તમે ચર્ચા કરશો તો તમને ખરેખર મજા આવશે. મીન રાશિના જાતકો, આ મહિનો આપણા જીવનમાં ખુશીઓ લઈને આવશે. ઓકે, તો આ ત્રીજી એટલે છેલ્લી 3 રાશિઓની પણ આપણે ખાસ અહીંયા આગળથી વાત કરી અને અહીંયા આગળથી મીન રાશિને જે ખાસ કહેવામાં આવ્યું છે કે
શેર બજારના રોકાણમાં ફાયદો થશે, પણ રોકાણની જાણ અગાઉથી તમારે નથી કરવાની. તો આ તમામ રાશિઓની આપણે વાત કરી, ક્યાં કયા ધ્યાન રાખવાના છે અને ક્યાંથી તમને એક લાભ થતો દેખાઈ શકે છે, ક્યાં રોકાણ કરવાના છે, તમામની વાત આપણે ચિરાગજી પાસેથી જાણી છે. ચિરાગજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા અને અમારા તમામ દર્શકોને એમની રાશિ પ્રમાણે એમણે ક્યાં રોકાણ કરવા જોઈએ એનું ખાસ માર્ગદર્શન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગણેશ. શ્રી ગણેશાય નમઃ. અને આ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો અને જાણો અમારી સાથે વધુ અપડેટ્સ અને સમાચાર.